પાટણની જનતા હોસ્પિટલમાં આરોગ્યની સારવાર માટે આવતા દર્દીઓની સલામતી માટે હોસ્પિટલમાં આકસ્મિક આગની દુર્ઘટનામાં દર્દીઓને કેવી રીતે બચાવી શકાય તે માટે મોક ડ્રીલ યોજાઈ હતી। જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા હોસ્પિટલ પાટણ સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી આરોગ્યની સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે જીવાદોરી સમાન બની રહી છે। આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ત્યારે અહીંયા આવતા દર્દીઓ અને તેમના સગાવલાઓની સલામતી માટે પાટણ જનતા હોસ્પિટલ અને નગરપાલિકાના ફાયર ફાઈટરના સંયુક્ત ઉપક્રમે આગની મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના પ્રથમ અને બીજા માળે આકસ્મિક આગની દુર્ઘટના બને તેવું દ્રશ્ય તાદાસ્ત્ય કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રથમ અને બીજા માળે સારવાર માટે આવેલા દર્દીઓની બચાવ કામગીરી માટે સાયરન વગાડતું નગરપાલિકાનું ફાયર ફાઈટર જનતા હોસ્પિટલ ખાતે આવી પહોંચતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને આ દુર્ઘટનાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓએ પાણીનો માળો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, તો આગમાં ફસાયેલા દર્દીઓને રેસ્ક્યુ કરી તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક દર્દીઓ આગની ઝપેટમાં આવ્યા હોય તેવા ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે જનતા હોસ્પિટલ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગની દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે મોક ડ્રીલ યોજાઈ હોવાનું જાણવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। आप लोग नहीं क्या बता रहे हैं।